નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે દીપિકા। તો મુદ્દાની વાતમાં જે વાત કરીશું, સમય ચક્ર સતત ફરી રહ્યું છે, સમય ઝડપથી જઈ રહ્યું છે, ઉનાળાની સિઝન પૂર્ણ થવા આવી રહી છે। જી હા, સત્તાવાર રીતે ચોમાસું દેશમાં પહોંચી ગયું છે। કેરળમાં તેની શરૂઆત થઈ અને જ્યારે કેરળમાં વરસાદ એ ચોમાસું પહોંચે ત્યારે ખેડૂતો હરખાતા હોય છે, લોકો પણ થોડી રાહતનો શ્વાસ લેતા હોય છે કે હાશ હવે ઉનાળાથી આપણને છુટકારો મળી રહ્યો છે। પણ એની સાથે સાથે આ આખી સિઝન કે જે ખેડૂતો માટે હંમેશા એક સસ્પેન્સ બની રહી છે અને છેલ્લા થોડા સમયથી આપણે પેટર્ન જોઈ છે વરસાદની કે હંમેશા બદલાતી રહે છે। જે અગાઉ જેવો વરસાદ પડતો હતો એવો વરસાદ હવે નથી પડતો। ક્યારેક એવું થાય કે સાવ દુકાળ પડે અને ક્યારેક એવો લીલો દુષ્કાળ પડે કે ખેડૂતો એમનો તૈયાર પાક એ પલળતો હોય છે। આ વખતની વરસાદની પેટર્ન કેવી રહેવાની છે, કેવો વરસાદ રહેશે? એક બાજુ આપણે અલગ અલગ મિશન ચલાવીએ છીએ, આપણે કહેવામાં આવે છે કે આવનારો સમય હવે પાણીનો છે અને આવનારો સમય એવો છે કે પાણી માટે જંગ થશે, પાણીનું તેની અછત સર્જાઈ શકે છે એવી પણ સ્થિતિ છે અને એટલા માટે આપણે સ્પેશિયલ જળ મંત્રાલય પણ એના માટે જ કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું છે, જળ એ જીવન એ સ્લોગન સાથે। પણ એની સાથે સાથે જ્યારે પણ આ 3-4 મહિનાની આ સિઝન આવે એમાં શું તકેદારી રાખવી, ખેડૂતો માટે આ ચોમાસું કેવું વીતશે, કેવો વરસાદ વરસશે, તમામ વિશે આપણે વાતચીત કરીશું। આપણી સાથે હવામાન એક્સપર્ટ પણ જોડાવાના છે, એમની સાથે પણ સંવાદ કરીશું દીપિકા। જી બિલકુલ, એટલે કે પાછલા કેટલાક વર્ષોથી જે વરસાદની પેટર્ન બદલાઈ રહી છે, ચોમાસાની જે પેટર્ન બદલાઈ છે, શું તેનું કારણ ક્લાઇમેટ ચેન્જ છે તેને લઈને પણ સવાલો છે। દેશમાં ચોમાસાની વિધિવત શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે। કેરળમાં ભારે વરસાદ સાથે નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે। ગત વર્ષની સરખામણીએ એક સપ્તાહ આ ચોમાસું મોડું પહોંચ્યું છે। ચોમાસાના આગમન સાથે કેરળમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે એક સપ્તાહ આ ચોમાસું મોડું જ્યારે કેરળમાં પહોંચ્યું છે, અન્ય રાજ્યોમાં તેની અસર કેવી વર્તાશે, અન્ય રાજ્યોમાં આ વખતે ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ સવાલો છે, કેમ કે અત્યારે દેશમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે। કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ભારે વરસાદની આગાહી કેરળમાં કરવામાં આવી છે। એક સપ્તાહ સુધી ભારે વરસાદ રહેશે। મલપુરમ, કોઝિકોડ, વાયનાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે એક સપ્તાહ આ ચોમાસું મોડું પહોંચ્યું છે અને હવે આ મોડું ચોમાસું આ વખતે જગતના તાત માટે શું ચિંતા લઈને આવશે કે પછી નવી એક આશા સાથે આ ચોમાસું પ્રવેશ કર્યું છે તેને લઈને પણ આપણે હવામાન નિષ્ણાંત સાથે સવાલો જવાબ કરીશું। પરંતુ અત્યારે જ્યારે એક સપ્તાહ મોડું ચોમાસું પહોંચ્યું છે તે કેવું રહેશે તેના પર નજર રહેશે। વિકાસ બિલકુલ, અલગ અલગ જગ્યાએ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા। વરસાદની જે પેટર્ન છે સતત કેમ બદલાઈ રહી છે એ જાણવું પણ જરૂરી છે અને હવે આ વખતનો વરસાદ ખેડૂતો માટે કેવો રહેશે એ જ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી જોડે એની જો કોઈ પ્રતિક્રિયા હોય હવામાન વિભાગ તરફથી તો એ પણ આપણે સાંભળી લઈએ। केरल में मानसून ने दस्तक दे दी है और इससे मुद्दे पर बातचीत करने के लिए मेरे साथ मौजूद हैं मौसम विभाग के सीनियर साइंटिस्ट डॉक्टर नरेश कुमार जी। सर, आज फाइनली केरल में मानसून ने दस्तक दी है, क्या कुछ जानकारी है मौसम को लेकर? देखिए, पिछले कुछ दिनों से स्पेसिफिकली अगर आप 2-3 दिनों के बात करें तो वाइड स्प्रेड रेनफॉल, वाइड स्प्रेड मीन मोर देन 75%, ऑलमोस्ट आप सोचिए सारे स्टेशंस में रेनफॉल एक्टिविटी हो रहा है अभी। और उसके अलावा जो हमारी मानसून की टिपिकल कंडीशंस होती हैं, स्ट्रेंथ ऑफ वेस्टर्ली वो 4.5 किलोमीटर तक है। लो लेवल में जो वेस्टर्ली की स्ट्रेंथ है वो ज़्यादा होनी चाहिए, 20 नॉट से ज़्यादा है। कन्वेक्शन बढ़ गया है, रेनफॉल एक्टिविटी बढ़ गई है। इसको मद्देनज़र रखते हुए हमने आज मानसून केरला का पूरा कवर किया है। उसके साथ ही कुछ हिस्से कोस्टल कर्नाटका, साउथ इंटीरियर कर्नाटका के कवर हुए हैं, तमिलनाडु के कुछ हिस्से कवर हुए हैं। और आने वाले दिनों की बात करें, हमारा अनुमान ये है कि जो वेरी हैवी रेनफॉल एक्टिविटी है वो साउथ पेनिनसुलर इंडिया, स्पेसिफिकली केरला, तमिलनाडु, कर्नाटका में आने वाले 6 से 7 दिन रहेगा। केरला में हमारा अनुमान है कि वेरी हैवी 12 सेंटीमीटर से ज़्यादा ही रेनफॉल होता रहेगा। और इसके अलावा भी जो अगर आप जो अरविंद सी ब्रांच की बात करें और बे ऑफ बंगाल की बात करें तो मानसून वहाँ हमारा थोड़ा नॉर्थ बे ऑफ बंगाल को टच किया है, तो वहाँ भी
जो स्ट्रेंथन है विंड्स की बढ़ेंगी, जिसके कारण नॉर्थ ईस्टर्न स्टेट में भी कंटिन्यूस रेनफॉल होता रहेगा। उसके लिए भी हमारा अनुमान है वेरी हैवी रेनफॉल रहेगा। इसको मद्देनजर रखते हुए हमारा अनुमान है कि आने वाले 2 से 3 दिनों में जो मानसून है वो कर्नाटका या गोवा का कुछ हिस्सा टच कर सकता है। इसके अलावा तमिलनाडु के हिस्से, आंध्र के हिस्से कवर करेगा और जो नॉर्थ ईस्टर्न स्टेट के भी कुछ हिस्से को टच कर सकता है, कवर। कुछ एडवाइजरी भी जारी की गई है इन इलाकों में? एडवाइजरी देखिए अभी हमारा वही है, वेरी हैवी के लिए ऑरेंज अलर्ट है। एज सच कोई रेड अलर्ट का वार्निंग कहीं पर भी नहीं। गुजरात राज्य की बात करें तो वहाँ मानसून कब तक पहुंचेगा और जून में बारिश कितनी होगी? अभी तक तो देखिए हमारा गुजरात का जैसे जैसे प्रोग्रेस करते हैं, जैसे अभी हमने कर्नाटका का बताया, गोवा का बताया, आगे जैसे होगा आगे हम बताएंगे। और अगर आप गुजरात की बात करते हैं तो गुजरात में ऐसा कोई आने वाले 1 वीक में कोई सिग्निफिकेंट वेदर नहीं है। जो टेम्परेचर है सामान्य रहेंगे और हल्का फुल्का रेन हो सकता है, ऐसा कोई बात नहीं, मतलब नॉर्मल मौसम रहने वाला? नॉर्मल मौसम है। शुक्रिया बात करने के लिए। तो साफ तौर से केरल में मानसून ने आज दस्तक दे दिया। हालांकि अमूमन मौसम विभाग के हिसाब से देखा जाए तो 1 जून को सामान्यतः केरल में मानसून दस्तक देता है, लेकिन इस बार 4 जून को केरल में मानसून ने दस्तक दी है। लेकिन खासतौर से गुजरात की हम बात करें तो गुजरात में इस हफ्ते अभी कोई अपडेट नहीं है। देवनाथ पांडे, गौरव सक्सेना के साथ। તો ચોમાસું કે જે આપણી સંસ્કૃતિ સાથે સીધી રીતે જોડાયેલ છે અને રાહ જોવાતો હોય છે, ત્યારે કેરળમાં ચોમાસાને વિધિવત રીતે આગમન તો થઈ ચૂક્યું છે। આમ 1 જૂનથી ચોમાસું આવતું હોય છે, જોકે એમાં પણ આ વખતે 3 દિવસ લેટ આવ્યું છે ને ગુજરાતમાં પણ જૂનના મધ્ય માસ સુધીમાં ચોમાસું પહોંચી જશે તેવી શક્યતા છે। અને હવે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ હવે જોવા આપણને મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થઈ રહ્યું છે। કેરળ જ્યારે પહોંચ્યું છે, ધીમે ધીમે ઉત્તર તરફ આ ચોમાસું આગળ વધશે ને પછી જૂનના મધ્યમાં એટલે લગભગ 15-16 તારીખ બાદ ગુજરાતમાં ફૂલ ફ્લેજમાં ચોમાસું જોવા મળશે એની પૂરેપૂરી શક્યતા છે। આને લઈને પણ હવામાન વિભાગ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે, એ પણ એકવાર સાંભળી લઈએ। दक्षिण पश्चिम और पश्चिम पूर्वी अरब सागर से बाकी हिस्सों, पश्चिम मध्य और पूर्व मध्य अरब सागर के कुछ हिस्सों, पूर्व लक्षद्वीप समूह, केरल और माहे, कर्नाटक और तमिलनाडु के कुछ हिस्सों, कामोरिन क्षेत्र के बाकी हिस्सों, दक्षिण पूर्वी बंगाल की खाड़ी और दक्षिण पश्चिमी, पश्चिम मध्य, पूर्व मध्य और उत्तर पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों में आगे बढ़ गया है। अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कोस्ट दोनों रीजन में ही। और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कोस्ट रीजन में। इसमें जो बारिश का स्थिति रहेगा, हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अहमदाबाद के लिए मेनली जो अब स्काई रहेगा जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है। 1-2 स्पेल आपका हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा, उसके साथ बिजली मतलब मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है आज अहमदाबाद में। और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। તો વરસાદની તાતી એટલી જરૂરિયાત છે, કારણ કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે। ગુજરાતમાં પણ જે મગફળી, કપાસ, આ તમામ જે પાક છે એ આપણે વરસાદ આધારિત છે અને એના પર નિર્ભર છીએ। સિંચાઈ આધારિત વ્યવસ્થા થઈ છે, પણ હજુ પણ ઘણા ખેડૂતો એના પર નિર્ભર છે, એટલા માટે એની તાતી જરૂરિયાત છે। એની સામે પણ ઘણીવાર એવું થયું છે કે કારણ કે એનો મૂળ મુદ્દો એ છે કે પેટર્ન દર વખતે બદલાતી રહે છે। આપણે પાછલા વર્ષોમાં જોયું છે કે એવો લીલો દુષ્કાળ પડે કે ખેડૂતો પરેશાન થઈ જાય અને કેટલીક વાર એવું થાય કે જગતના તાત આજીજી કરીને થાકી જાય પણ વરસાદ પડે જ નહીં। પણ આ વખતે શું થવાનું છે એ જ સમજીશું। પ્રખ્યાત આગાહીકાર છે અંબાલાલ પટેલ, એમની સાથે પણ અમારા પ્રતિનિધિએ સંવાદ કર્યો છે। અંબાલાલ પટેલ શું આકલન કરી રહ્યા છે આ વરસાદને લઈ, હવે તે પણ સાંભળીએ। ગુજરાતમાં પ્રી મોન્સૂન ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આપણી પાસે ઉપસ્થિત છે। જાણીશું કે આવનારા સમયમાં જ્યારે કેરળમાં ચોમાસું બેસી ગયું છે ત્યારે ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારે બેસશે। જી અંબાલાલ કાકા, ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે, જ્યારે આજથી એવું કહેવાય છે કે કેરળમાં ચોમાસું બેસી ગયું, ગુજરાતમાં ચોમાસું વિધિવત ક્યારે બેસશે? ગુજરાતમાં ચોમાસું વિધિવત બેસવા પૂર્વે આપણે જોઈ લઈએ કે આજથી શ્રી ગણેશ ચોમાસાના કેરળમાં થયા છે।
એટલે કેરળના કાંઠે ચોમાસું પહોંચવામાં છે. તારીખ 7મી જૂન સુધીમાં લગભગ કર્ણાટકના ભાગો આવરી લે છે અને પૂર્વ ભારતના ભાગો આવરી લે છે, ખાસ કરીને આસામ અને તેના નીચેના ભાગો. ત્યારબાદ લગભગ તારીખ 12ની આસપાસ ગોવા સુધીના ભાગોમાં પહોંચી જવાની શક્યતા રહે છે અને વધુ પૂર્વ ભારતના ભાગો આવરી લે છે. અને લગભગ 12મી તારીખ આસપાસ ચોમાસું આગળ વધશે, પરંતુ તે પૂર્વે 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને એ પવનો જે દક્ષિણના પવનો થશે એ આરબ કન્ટ્રીમાંથી આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગરમી વધવાની શક્યતા રહેશે અને ગરમી વચ્ચે પણ ચોમાસું ધીરે ધીરે આગળ વધવાની શક્યતા રહેશે. ત્યારબાદ ચોમાસું લગભગ 18-19 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના શહેરે પહોંચી જવાની શક્યતા રહેશે. તે પૂર્વે ચોમાસું 16મી જૂન આસપાસ 8મી જૂને દરિયામાં પવનો બદલાશે. પવનની ગતિના કારણે 16મી જૂન આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં ક્યાંક વરસાદ આવી શકે. ત્યારબાદ ચોમાસું લગભગ 22થી 25 જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગો આવરી લેવાની શક્યતા રહેશે. એટલે આપણે કહેવા જઈએ કે તારીખ 20 જૂનથી 28 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. અને આગળ જોઈએ તો લગભગ ચોમાસું સેચ્યુરેટેડ થવાની શક્યતા 7મી જુલાઈ સુધીમાં દેશના ઘણા ભાગોમાં ચોમાસું આગળ વધી શકે. જી, ખાસ કરીને અનનીનોની અસર ચોમાસા ઉપર ખૂબ વર્તાતી હોય છે, તેનું શું કારણ અને આ વખતનું ચોમાસું અનનીનોની અસર ઉપર કેવું રહેશે? અલનીનોની અસર જોવા જઈએ તો આ વખતે સ્ટ્રોંગ અલનીનો બની રહ્યો છે. આવો સ્ટ્રોંગ અલનીનો 1972માં હતો. 1972માં દુષ્કાળજનક સ્થિતિ હતી. આમ છતાં આ વખતે સમુદ્રમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. લગભગ જૂનના બીજા સપ્તાહ પછી બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, પણ તે પૂર્વે એક પછી એક ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રમાણ વધી શકે નહીં. કેમ આવી રહ્યા છે તે સમજાતું નથી. અને જૂનના અંતમાં પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. લગભગ 22 જૂનની આસપાસ અરબ સાગરમાં પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમો ચોમાસાને વેગ આપનારી બની રહેશે. એટલે ગુજરાતમાં ચોમાસું 25 જૂન આસપાસ ઘણા ભાગોમાં આવરી લેશે અને 7મી જુલાઈ આસપાસ તો ઘણા ભાગોને આવરી લેશે. તે પૂર્વ અલનીનોની અસર આમાં હામી થવાની શક્યતા રહેશે. અલનીનોના કારણે જે મેડન જુલિયન ઓસિલેશન MJO એક એટમોસ્ફેરિક વેવ 2 થી 4 ફેઝમાં ભારતમાં આવવાની શક્યતા છે. તે જુલાઈમાં આવશે, પણ તેમાં પણ અલનીનોની અસર થશે. અત્યારે જેટ ધારા જે છે, જેટ સ્ટ્રીમ, એ દક્ષિણાવર્તી છે. એ દક્ષિણાવર્તી જેટ ધારા એ પણ એમાં પણ કંઈક પ્રતિકૂળતા છે. એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધશે. ઓગસ્ટમાં અલનીનો બનવાની શક્યતા વધારે છે. 1.5 ડિગ્રી સેલ્સિયસ નિયત ઉષ્ણતામાન, નિયત સમુદ્ર ઉષ્ણતામાન છે. નીનો 3.4 વિસ્તારમાં એટલું થવાની શક્યતા રહેશે. એટલે એ અલનીનોની અસર ચોમાસા ઉપર થતાં પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ ઓછો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ આવી શકે છે, પણ ઉલ્લેખનીય છે કે અણધાર્યો ભારે વરસાદ પણ કેટલા ભાગમાં થઈ શકે અને વચ્ચે બ્રેક પણ આવી શકે. ખાસ કરીને વાત કરીએ તો આ વખતે ગરમી ખૂબ પડી છે, તો આ વખતનું ચોમાસું કેટલા ટકા ચોમાસું રહી શકે, સાથે સાથે નદીઓ અને ડેમો કેટલા અંશે ફૂલ થવાની શક્યતા રહેશે અને ખેડૂતો માટે આ ચોમાસું કેવું રહેશે? ડેમો તો ઘણી વાર અલનીનોમાં અણધાર્યો વરસાદ થઈ જતો હોય છે, તો ડેમો તો ભરાઈ જતા હોય છે, પણ ખેડૂતો વચ્ચે બ્રેક આવવાની શક્યતા રહે છે. એટલે ચોમાસું બ્રેક વચ્ચે આવે ત્યારે પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. જો કે ઓગસ્ટ માસમાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેતા કંઈક અંશે વરસાદ થવાની પણ શક્યતા રહેશે. વરસાદ તો ઓક્ટોબર સુધી થવાની શક્યતા રહેશે, પણ વરસાદમાં ઘટ આવવાની શક્યતા રહેશે. વરસાદ લગભગ 86% થી 90% વચ્ચે રહી શકવાની શક્યતા રહે. એટલે વરસાદનું પ્રમાણ ઓછું રહે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે. જી,
આ હતા અંબાલાલ પટેલ હવામાન શાસ્ત્રી, જેઓ કહી રહ્યા છે કે 20 જૂન પછી ચોમાસું સક્રિય થશે ખાસ ગુજરાતમાં. અને મહત્વની વાત છે કે ખેડૂતો માટે આ ચોમાસું અણધાર્યું રહે, એટલે કે ક્યાંક ને ક્યાંક વરસાદમાં ઘટ આવી શકે, પરંતુ ક્યાંક અતિવૃષ્ટિવાળો વરસાદ પણ જોવા મળશે અને 86 થી 90% વરસાદ આ સમગ્ર ચોમાસા દરમિયાન જોવા મળે તેવું તેઓ જણાવી રહ્યા છે. ત્યાર લાલા ભરવાડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો ઓવરઓલ હવે અંબાલાલ પટેલના આકલન અનુસાર જોઈએ તો 85 થી 90% જેટલો વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી. અલ્નીનોની અસર પણ સર્જાઈ શકે છે. આ વખતે વરસાદમાં વધઘટ પણ થઈ શકે છે, એટલે હજુ પણ અસમંજસ ઘણી બધી છે. હવે એના કુદરત છે અને કોઈ માપી શકતું નથી, કોઈ એની આકલન કરી શકતું નથી, પણ આ બધી શક્યતાઓ છે. જો કે હવે આપણે ટેકનોલોજીમાં પણ ખૂબ આગળ વધી ગયા છે. આપણું હવામાન વિભાગ પણ ખૂબ એક્યુરેટ છે. એના આધારે ખેડૂતોને સીધા મેસેજ અને સંદેશ પણ પહોંચાડવામાં આવતો હોય છે. હવે ગુજરાતની આપણે સ્પેસિફિક આજે વાત કરવાની છે કે ગુજરાતની માટીમાંથી જે બધો પાક તૈયાર થાય છે એનો સીધું કનેક્શન વરસાદ સાથે છે. હવે વરસાદ કેવો આવશે, કેટલો આવશે, કઈ રીતનો આવશે, એ તમામ બાબતો જાણવા ખેડૂતો પણ આતુર છે. થોડી જ મિનિટોમાં આપણી સાથે એક્સપર્ટ પણ જોડાવાના છે, એની સાથે પણ આપણે સંવાદ કરીશું. આપણી સાથે એક્સપર્ટ ચિરાગભાઈ શાહ જોડાઈ ગયા છે. ચિરાગજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સર, પહેલી આપની પ્રતિક્રિયા કે કેરળમાં તો ચોમાસું પહોંચી ગયું, આ વખતનું ચોમાસું કેવું રહી શકે છે, ગુજરાતમાં કેવી સ્થિતિ સર્જાશે, ખેડૂતો માટે સારા સમાચાર? પર અલ્નીનોની અસરના લીધે આ વર્ષે એવું કહી શકાય કે ચોમાસામાં જે આપણે છેલ્લા 3-4 વર્ષથી આપણને જે સારું રિઝલ્ટ મળ્યું છે એના સંદર્ભે જોવા જઈએ તો એના પ્રમાણમાં થોડું 10 થી 20% જેવો તફાવત આ વખતે જોવા મળશે. એટલે આ વખતે કોઈ પણ હવામાન વૈજ્ઞાનિક કે હવામાન વિભાગ કે મારા જેવા જેટલા બી નિષ્ણાતો છે એ તમને એવું નહીં કે 100% વરસાદ ગુજરાતમાં જોવા મળશે. કારણ કે સુપર અલ્નીનો અસરના અંતર્ગત આપણા ગુજરાતમાં એવું કહી શકાય કે લગભગ નાના મોટા કહેવાય કે 10 કે 20% જેટલા નાના તાલુકા અને જિલ્લાને છોડીને 80 થી 85% જિલ્લા તાલુકાની અંદર લગભગ 90 થી 100% જેવો વરસાદ જોવા મળશે. પણ જે 15%નો જે હું ઘટ કહું છું, 15% તાલુકા જિલ્લા એવા બની શકે છે કે એવા થઈ શકે છે કે જ્યાં આગળ વરસાદની આપણને ઘટ જોવા મળે. વરસાદ ત્યાં પડશે પણ એ 90% ઉપર નહીં હોય, એટલે ત્યાં આગળ એવું કહી શકાય કે ત્યાં આગળ ખેડૂતોને થોડી માઠી અસર પડે. અને જો જોવા જઈએ સુપર અલ્નીનોની ઇફેક્ટના અંતર્ગત જે છેલ્લા 1 મહિનાથી અમે જે એની પર જે કામ કરી રહ્યા છીએ, તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ત્યાં થોડો ઘણો આપણને આ વખતે વરસાદમાં ચોમાસાની અસરમાં થોડો ઘણો તફાવત જોવા મળશે. બાકી ચોમાસું એકંદરે સામાન્ય છે, એટલે બહુ તકલીફ થાય એવું નથી. બટ એવું કહી શકાય કે અમુક જિલ્લા અને અમુક તાલુકામાં થોડીક આપણને આ વર્ષે ચોમાસામાં તકલીફ જોવા મળશે. હાલ કેરળમાં ચોમાસું પ્રસ્થાપિત થઈ ગયું છે, એટલે હજુ બી એવું કહેવાય કે 24 થી 48 કલાકની અંદર પ્રોપર એનું એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયા પછી જે મોન્સૂન પેટર્નના અંતર્ગત એ લગભગ 7 થી 8 દિવસમાં કોકણ મહારાષ્ટ્ર તરફ અને ત્યારબાદના 8 થી 10 દિવસમાં, એટલે એવું કહી શકાય કે 20 થી 22 જૂનની વચ્ચે મેં અગાઉ બી આગાહી કરી હતી એ જ પ્રમાણે કે 20 થી 22 જૂનની અંદર આપણા ગુજરાતમાં ચોમાસાનો શરૂઆત થઈ જશે. પણ આ ચોમાસાની શરૂઆત એવી થશે કે જે આપણે આશા રાખીને બેઠા છે કે આવતાની સાથે સાંભળેલા હતા કે ધોધમાર વરસાદ એવી રીતના નહીં હોય, કારણ કે આપણે સુપર અલ્નીનો ઇફેક્ટમાં છીએ. એટલે એવું બને કે શરૂઆતમાં થોડોક વરસાદ ધીમો થશે, ત્યારબાદ ચોમાસું પ્રોપર સારી રીતના બેસશે. અને એની અંદર આ વખતે જે 15, 16 અને 19, 20માં જે આપણે અસરો જોઈ હતી અલ્નીનોના કારણે, એ રીતના આ વખતે એવું બી કહી શકાય કે લગભગ વરસાદની જે પેટર્ન છે એટલે 12 દિવસ કોન્સ્ટન્ટ વરસાદ રહે, ત્યારબાદ 7-8 દિવસનો વિક્ષેપ આવે, ત્યારબાદ પાછી 12 દિવસે સાયકલ આવે. એટલે મોન્સૂન પેટર્ન બદલાવાની સંભાવના આ વખતે લગભગ અલ્નીનોના કારણે વધારે જોવા મળશે. ચિરાગભાઈ, એ જ સમજવું છે કે વરસાદની પેટર્ન દર વર્ષે આખરે કેમ બદલાઈ રહી છે, તેના પાછળના જવાબદાર કારણો કયા છે, અને શું ક્લાઇમેટ ચેન્જના કારણે આ વરસાદની પેટર્ન દર વર્ષે તેમાં બદલાવ જોવા મળી રહ્યો છે? જી, 2015 થી આપણા ગુજરાતમાં બધા જ, તમને સૌથી પહેલા ધન્યવાદ મીડિયાના જેટલા બી કર્મચારીઓ છે કે આ અલ્નીનો શબ્દ આપણે 2015 થી હાઇલાઇટ થયો. વર્ષોથી આપણે એની ચર્ચા કરતા હતા, સાંભળતા હતા, અને 2015 થી જ મોન્સૂન આપણું કહેવાય ને કે ઉપર નીચે થયું, ચેન્જીસ થવા મળ્યા. 2015 થી આરબ સમુદ્રની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા મળી, વાવાઝોડા આવવા મળ્યા. એટલે આની પાછળનું મૂળ કારણ તો છે ને ગ્લોબલ વોર્મિંગ છે, જળવાયુ છે કે આખા વિશ્વ સ્તરે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણનું જે લેવલ છે 500 ppm ક્રોસ કરી નાખ્યું છે. હવે અમારી વિજ્ઞાનની ભાષામાં એવું કહેવાય કે જ્યારે 100-150 થી ppm થી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉપર જાય એટલે ડેફિનેટલી કે જે આકાશની અંદર
મતલબ જે ક્લાઉડ ફોર્મેશન છે એમાં ચેન્જીસ આવવાની શરૂઆત થઈ જાય. તો હવે હાલ તમે વિચાર કરો કે 500 ppm ના કારણે ગ્લેશિયર ઓગળી રહ્યો છે. એ ગ્લેશિયર ઓગળવાના કારણે દરિયાની સપાટી ઇન્ક્રીઝ થઈ રહી છે, અને દરિયાઈ સપાટી ઇન્ક્રીઝ થવાના કારણે મેઇન પ્રોબ્લેમ જે થઈ રહ્યો છે અત્યારનો જે પ્રશાંત સમુદ્ર છે આપણો એ હીટ મારી રહ્યો છે, અને જેના કારણે જે અલ નીનોની અસર આપણા ખાલી ભારતભરમાં નહીં વિશ્વ સ્તરે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે આ અલ નીનો અને લા નીના એ બે પેટર્ન આપણે લોકોએ સમજી. એટલે અલ નીનો એવું કહેવાય કે એ સૂકા વાદળો, અને લા નીના કહેવાય ભીના વાદળો. 2024 ની અંદર ડિસેમ્બરમાં જ્યારે આપણે લા નીનામાં આવ્યા તો મારે જેટલા બી વૈજ્ઞાનિકો છે એટલા ખુશ થઈ ગયા કે ચલો હવે 5 વર્ષ આપણે ગુજરાતમાં વરસાદનો પ્રોબ્લેમ નહીં થાય. બટ અમારા માટે બી એટલું આશ્ચર્ય છે કે પોલ્યુશન અને જળવાયુના ડિસ્ટર્બન્સના કારણે આ અલ નીનો પાછું આવ્યું છે, અને એ બી પાછું સુપર અલ નીનો આવ્યું છે. એટલે સુપર અલ નીનું લેવલ એવું હોય છે કે જે આખું વાતાવરણ ને ઋતુ ચક્ર ફેરવી નાખે છે. એટલે ચોમાસું મોડું આવે, ચોમાસું મોડે સુધી ચાલે, શિયાળો એકદમ નાનો થઈ જાય, અને ઉનાળામાં હીટ વધારે આવે. એટલે એની સાથે સાથે માવઠા જે આપણે આખું વર્ષ ભોગવ્યું છે, અત્યારે દર મહિને એક નાનું મોટું માવઠું જોયું છે આપણે. આ બધી ક્લાઇમેટ ચેન્જ મેમ અસર થઈ રહી છે, ક્લાઇમેટ ચેન્જ બદલાઈ રહી છે, મોન્સૂનની પેટર્ન બદલાઈ રહી છે. એટલે જે અમેરિકા, ફ્લોરિડા અને કેનેડાની અંદર જે રીતે સિસ્ટમ છે કે ઘરની બહાર લોકો એપ્લિકેશન જોઈને જાય કે 2 કલાકે ક્યાંક વરસાદ જોવા મળે અને અચાનક આખું વાદળો ક્લિયર થઈ જાય, એવી સિચ્યુએશન માટે આપણે ગુજરાતે અને અમદાવાદે હવે તૈયારી રાખવી પડશે. કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે આ બધી ક્લાઇમેટ ચેન્જ અને મોન્સૂનની પેટર્નમાં ઉપર નીચેનો તફાવત થઈ ગયો છે, જેના કારણે આવનારા દિવસોમાં આપણે આ બધી વસ્તુઓનો સામનો જરૂરથી કરવો પડશે. ઓકે, ચિરાગજી, ખાસ એક ખેડૂતો માટે જાણવું છે કે આ વખતનું ચોમાસું ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે કેવું રહેવાનું છે? IMDની આગાહી, આપનો પોતાનો અનુભવ એ શું કહે છે? આ વખતનું આઉટલુક કેવું રહેશે? એમાં એટલી બિલકુલ ચિંતા કરવા જોઈએ કે આપણે 2015 થી 2026માં આપણે વરસાદમાં ફ્લડ જોયો છે પણ દુષ્કાળ નથી જોયો. એટલે એ ડેફિનેટલી હું તમને કહીશ કે સુપર અલ નીનો ઇફેક્ટ ભલે હોવાથી બટ વરસાદ સારો રહેશે. માત્ર 10 કે 12% કે 15% જેવા જિલ્લાની અંદર વરસાદનું પ્રમાણ ઘટશે, વરસાદ નહીં પડે એવું નથી કહેતો હું. એટલે ખેડૂતોની વાત કરીએ તો ડેફિનેટલી ખેડૂતો માટે બહુ સારા સમાચાર છે ને ખેડૂતો માટે ચોમાસું સારું જ રહેવાનું છે. પણ ક્યાંક એવું કહી શકાય કે અલ નીનોના કારણે ક્યાંક જે આપણે 2 વર્ષ પહેલા જોયું હતું 2023ની અંદર કે એક જ દિવસમાં 20 થી 22 ઇંચ જેવા વરસાદના જિલ્લાઓ ઘણા બધા જોયા, એવી સિચ્યુએશન ક્યાંક બની શકે છે. કારણ કે આપણે સુપર અલ નીનોમાં છે, જેના કારણે શું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સિસ્ટમ સક્રિય થાય, આજુબાજુ એનું જે ક્લાઉડ ફોર્મેશન પ્રોપર ના થાય, મોઇસ્ચર કન્ટેન્ટ હેવી હોય, આ બધા પરિબળોના કારણે એવું બની શકે કે ગુજરાતમાં ક્યાંક કોઈ જિલ્લામાં વરસાદની અસર ઓછી થાય, પણ એકંદરે ગુજરાતની અંદર વરસાદ સારો રહેશે, સામાન્ય રહેશે. અને લગભગ હું તમને કહું છું ને 85% જિલ્લા તાલુકામાં આપણને વરસાદમાં પ્રોબ્લેમ નહીં થાય. માત્ર 15% જિલ્લા કે તાલુકા જેવા હશે, જેમાં તમને કીધું ઉત્તર ભારત છે કે ઉત્તર ગુજરાત છે કે મધ્ય ગુજરાત છે, ક્યાંક એવા છૂટેછવાયા જિલ્લાઓમાં છે ક્યાં આગળ વરસાદનું પ્રમાણ 50 થી 60% રહેશે. એટલે ખેડૂતને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખેડૂતને વરસાદની દ્રષ્ટિએ ચોમાસું સારું રહેવાનું છે, પ્રબળ છે, અને સુપર અલ નીનોમાં વરસાદ તો પડવાનો જ છે, બટ ક્યાંક કોઈ જગ્યાએ આવી ઇફેક્ટ થઈ શકે છે. ઓકે, ઝોન વાઇઝ હવે આપણે સમજીએ કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ, આ ઝોન વાઇઝમાં કયા ઝોને વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે અને ક્યાં સાવ સૂકો રહેશે? આપને શું લાગે છે? આપનું અનુભવ શું કહે છે? સુપર અલ નીનો ઇફેક્ટની અંદર દરિયાકાંઠાના જેટલા બી વિસ્તાર છે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ અને વરસાદનું જોર ડેફિનેટલી વધારે રહેશે. કારણ કે જેટલા બી દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં આગળ ભેજનું પ્રમાણ વધારે હોય, અને સુપર અલ નીનો ઇફેક્ટના કારણે જે બી ચોમાસું આવતું હોય છે એ ચોમાસામાં પણ ભેજનું પ્રમાણ વધારે હોય. એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ પ્રશ્ન નહીં થાય. સૌરાષ્ટ્ર છે એ બધામાં, અને જે આપણે નીચે ગીર સોમનાથ છે, દક્ષિણ ગુજરાતનો આખો જિલ્લો છે, મતલબ તાપી, સુરત, વલસાડ, એ બધી જગ્યાએ પ્રોબ્લેમ નહીં થાય. અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 2 જ એવા જિલ્લા છે કે જેની અંદર થોડાક એવા નાના મોટા તાલુકાની અંદર એવું બની શકે કે ક્યાંક વરસાદનું પ્રમાણ ઘટી શકે. બાકી કચ્છમાં બી તમે ગણી લો, પંચમહાલ, દાહોદ, બધી જગ્યાએ વરસાદ સારો રહેશે કોઈ જગ્યાએ. અને જે સુકાની તમે જે વાત કરો છો એમાં હું તમને કહું છું કે જે મેગા સિટી છે, જે મોટા શહેરો છે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં, મહેસાણા છે કે આપણું બરોડા છે કે અમદાવાદ છે, કંઈ થોડા ઘણા અંશે એવું કહી શકાય કે રાજકોટ છે, તો એ બધા વિસ્તારની અંદર કદાચ સૂકું તો ના કહી શકાય પણ વરસાદનું પ્રમાણનું જોર ઓછું રહેશે. કારણ કે શહેરી વિસ્તારો છે એટલે એની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. બાકી તમામ ગુજરાતની અંદર વરસાદ સારો રહેશે. ઠીક છે, ઓકે. હવે આમાં આગળ એ જાણવું છે કે અલગ અલગ વિસ્તારો વિશે તો તમે જણાવ્યું, પણ છેલ્લા 10-15 વર્ષની પેટર્ન પણ તમે સમજો છો, તો એ પેટર્ન આખરે કેમ સતત બદલાય? એક કારણ એ, બીજું એ કે કેમ એવું થાય છે કે તીવ્ર વરસાદ તો પડે છે પણ ઓછા દિવસોમાં પડી જાય છે, બધું એક ધડાકે, બધું સાફ. આ વખતે શું એવું થવાનું છે કે ભાઈ જે બારે બે ખાંગા આપણે કહીએ એવા કયા એવા પોકેટ્સ હશે કે અહીંયા તો વાદળ ફાટે એવી સ્થિતિ આ વખતે અલગ અલગ ઝોનમાં એવા કયા ઝોન હશે કે જ્યાં ખતરનાક જોરદાર વરસાદ પડશે?
સૌરાષ્ટ્રના આપણે જામનગરથી લઈને ગીર છે, સોમનાથ છે, દ્વારકા છે, સુરત છે, તાપી છે, આ બધા વિસ્તારની અંદર ડેફિનેટલી તમે જે સિચ્યુએશન કીધી એવી સિચ્યુએશન થઈ શકે છે. એ સિચ્યુએશનને આપણે જે ગ્લોબલ પેટર્નની અંદર એવું કહી શકાય કે જે ક્લાઇમેટ ચેન્જ અલનીનો લાનીના છે એમાં જે સુપર અલનીનો ઇફેક્ટની અંદર આવી રીતના કોઈક જગ્યાએ આવી રીતના વાદળ મતલબ ક્લાઉડ બર્સ્ટ સિસ્ટમ બી આપણે કહીએ છીએ એ થવાની સંભાવના પૂરેપૂરી છે, જેના કારણે ક્યાંક કોઈ જગ્યાએ 10 ઇંચથી વધારે વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી જોઈ શકાય છે. પણ એનું અનુમાન આપણે ક્યારે લગાવી શકીશું કે જ્યારે 16 જૂન પછી મહારાષ્ટ્રની તરફ ચોમાસું આવી ગયા બાદ જ્યારે એક આખું ક્લાઉડ ફોર્મેશન અને જે ક્લાઇમેટની પેટર્ન જે ડેવલપ થશે એના બેઝ ઉપર આપણે પ્રોપર અનુમાન કરી શકીશું કે આવનારા 2-3 મહિનાની અંદર કે ક્યાં આગળ સૌથી વધારે વરસાદની સંભાવના વધારે છે કે ક્યાં ઓછી વરસાદની સંભાવના છે. પણ હું તમે જે મારા 10 વર્ષનો અનુભવ તમને કહું છું કે અલનીનો ઇફેક્ટની અંદર આરબ સમુદ્ર બહુ સક્રિય થતો હોય છે, એટલે જનરલી ચોમાસાની પેટર્નનો જે વરસાદ આવતો હોય છે એ ગુજરાતમાં ક્યાં ડિસ્ટર્બ થતો નથી, પણ એને ડિસ્ટર્બ કરનારો છે આરબ સમુદ્ર. એટલે આરબ સમુદ્રનો જે એક્ટિવનેસ અને એની જે સિસ્ટમ સક્રિય થાય છે એના કારણે શું થાય છે કે આ બંને સિસ્ટમો એકબીજાની સાથે મતલબ ક્રેક થાય છે, જેના લીધે એવું બને છે કે ક્યાંક કોઈ જગ્યાએ એક જ દિવસ કે 2 દિવસની અંદર 10 ઇંચથી ઉપર 15 ઇંચ સુધીનો વરસાદ પડી જાય છે અને બાકીના 7-8 દિવસ કોરાઈ જાય છે. એ રીઝનની પાછળ આ ક્લાઇમેટ પેટર્ન આરબ સમુદ્રની ગરમી છે. એટલે હવે એ આખું વિશ્વ સ્તરે તમે આપણે વાત કરવા જઈએ કે અત્યારે જે ક્લાઇમેટની પેટર્ન ચેન્જ કરી ફક્ત આપણા ગુજરાતનો પ્રશ્ન નથી, ભારતનો બી પ્રશ્ન છે. તમે અત્યારે બી હાલમાં બી જો 3 અત્યારે સિસ્ટમ આવી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર પહેલી વાર અમે એવું જોઈ રહ્યા છે કે એમાં આવી રીતના આટલું મતલબ હેવી વિન્ડ સ્પીડ, વિન્ડ ડાયરેક્શન સતત બદલાવું ને અચાનક જ એક શહેરથી બીજા શહેર તક ક્લાઉડ મતલબ આખું એ ચેન્જ થઈ જાય છે. એટલે આ બધી પેટર્નો અમારા માટે બી એક અકલ્પનીય છે કે આટલું બધું ક્લાઇમેટ વેધર આટલું ફાસ્ટ ચેન્જ થઈ રહ્યું છે. એની પાછળ મૂળ એક જ કારણ છે કે જળવાયુમાં જે અત્યારે ફેરફાર થઈ રહ્યો છે અને મેઇન જે પ્રશાંત સમુદ્ર ગરમ થઈ રહ્યો છે, એટલે પશ્ચિમમાંથી જે પવનો આપણી પાસે આવે છે એની અંદર બહુ મોટા વિક્ષેપો ઉત્પન્ન થઈ ગયા, જેના કારણે આપણે ગુજરાતની સ્થિતિ અત્યારે હાલમાં જોઈ રહ્યા છીએ. પણ વરસાદની દ્રષ્ટિએ જોવા જઈએ તમે જે વસ્તુ કીધી એ જનરલી આપણે બધા જિલ્લામાં પણ 1-2 જિલ્લાની અંદર એવું બની શકે કે વધારે વરસાદ પડે અને ક્યાંક કોઈ જગ્યાએ ઓછો વરસાદ પડે. ચિરાગભાઈ, કેરળમાં તો વરસાદના આગમન સાથે જ એક સપ્તાહની ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે. તમિલનાડુ હોય, કર્ણાટકમાં હોય, શું આવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થશે? 100% થશે ડેફિનેટલી. મેં તમને કીધું ને આ વખતે 2 ફેઝ એટલા સારા આવશે આપણા. એટલે સ્ટાર્ટિંગનો ફેઝ થોડો સ્લો હશે, એટલે સ્ટાર્ટિંગના ફેઝમાં આપણને 2-3 દિવસથી સરળ ધીમી ગતિથી વરસાદ શરૂ થશે અને પછી ડેફિનેટલી 6-7 દિવસની હેલી આપણને ગુજરાતમાં જોવા મળશે. ત્યારબાદ એક બ્રેક આવશે એ જે જનરલી અલનીનોની પેટર્ન છે. ત્યારબાદ પાછું તમે જે રીતે કહી રહ્યા છો કે 6 કે 7 દિવસ વરસાદનું જોર, એટલે ડેફિનેટલી સિસ્ટમ આપણને જોવા મળશે. પણ આ વખતે જે હું ગયા વર્ષે કહેવાય ને કે છાતી ઠોકીને હું કહેતો હતો કે આ વખતે ચોમાસામાં ચિંતા કરવા જેવી 100 થી ઉપર ટકા વરસાદ છે અને જે વર્ષે ચોમાસું આપણે ગયા વર્ષે જોયું છે એ ચોમાસામાં થોડુંક આપણને વિક્ષેપ જોવા મળશે. હું હજુ બી તમને કહું છું, જે હું 104% કે 105%ની જે હું આગાહી કરતો હતો એની સામે હું અત્યારે કહી રહ્યું કે 85% જેટલો વરસાદ આપણા ગુજરાતમાં હું અત્યારે જોઈ રહ્યો છું. મારા જે 10 વર્ષનો અનુભવ અને મારા જે સોફ્ટવેરનું અંકલન છે એના બેઝ ઉપર હું તમને કહી રહ્યો છું. પણ એવું મે બી બની શકે છે મેમ કે આજે મેં તમને કીધું કે જ્યારે કેરળમાંથી જ્યારે કોકણથી મહારાષ્ટ્રમાં જ્યારે આવશે એટલે મહારાષ્ટ્ર પછીની જે ક્લાઉડની જે સિસ્ટમ છે ને એના ઉપરથી પ્રોપર હવામાન ખાતું બી એનું જજમેન્ટ કરશે, IMD બી જજમેન્ટ કરશે અને અમારા જેટલા બી હવામાન નિષ્ણાતો છે તમને ડેફિનેટલી કહીશું કે આવનારા 2 મહિના આપણા ગુજરાત માટે કેવા પ્રબળ રહેશે. પણ એવું કહી શકાય કે આ સ્થિતિમાં જે કેરળમાં જો સરસ રીતે સારી રહ્યું છે તો ડેફિનેટલી મહારાષ્ટ્રમાં સારું ચાલશે, તો આપણા ગુજરાતની અંદર સાઈડના ચાલવાનું જ છે. પણ સુપર અલનીનો છે એટલે હજુ બી તમને કહું છું ક્યાંક કોઈ કેવા જિલ્લા તાલુકા 10 થી 15% આપણને વરસાદની અછત જોવા મળશે, ઘટ જોવા મળશે. એવું નહીં મળે કે સંપૂર્ણ વરસાદ જ નહીં થતો, એવું ક્યાંય જોવા નહીં મળે. ઓકે, ક્લોઝિંગ તરફ જઈએ છીએ એટલે આપને અંતિમ સવાલ એક, આપ ખેડૂતોને શું મેસેજ સંદેશ આપવા માંગશો? અને બીજી મહત્વની બાબત જાણવી છે કે જે પહેલા પરંપરાગત જે પેટર્ન બધી ચાલતી હતી કે પક્ષીઓની હિલચાલ, વાદળો, એના આધારે સંકેત, એના આધારે આપણે આકલન કરતા હતા, આ વખતે આપણી જોડે સાયન્સ અને ટેકનોલોજી છે, બંનેમાં શું ફેરફાર છે કે પછી આ વખતે પણ આપણે એ ટીટોડીની વાત જોવાની છે? હું તો ખરેખરમાં સાયન્સની દ્રષ્ટિએ હું એ બધી વસ્તુમાં હું નથી માનતો. હું તો ડેફિનેટલી સાયન્સમાં માનું છું, પણ એ શાસ્ત્ર સાચું છે જે આપણે નક્ષત્રોના બેઝ ઉપર કરતા હોય છે, લોકો પક્ષીઓના અનુકલનથી કરતા હોય છે, અમુક શાસ્ત્ર સાચા, હું એની સામે કોઈ વિક્ષેપ નથી કરતો. બટ અમે સાયન્સની દ્રષ્ટિએ હું જોવા કહું ને એ દ્રષ્ટિએ હું તમને કહું ડેફિનેટલી જે પહેલાના સમયમાં જે આપણા બધા જે ઋતુચક્ર ચાલતા હતા એ ઋતુચક્રમાં અત્યારે લગભગ ડ્રાસ્ટિક ચેન્જ થઈ ગયો છે. એ અનુમાન, એ અંકલન અત્યારે
કરવા બહુ અઘરા થઈ ગયા છે. એટલે અત્યારે આપણે સાયન્સના બેઝ ઉપર જ ચાલવું એટલા માટે પડે છે કારણ કે જે બધી નવી નવી પેટર્નના વર્ડ આપણે સાંભળી રહ્યા છે. મેં તમને કીધું ને કે મેં પોતે જ્યારે હું ભણતો હતો 2008 સુધી મેં અલ્નિનો લાવી, પણ જ્યારે મારા સ્ટડીમાં આવ્યું ત્યારબાદ મને ખબર પડી, મેં એનો ઉપયોગ 10 વર્ષ પછી કર્યો કે અલ્નિનો લાનીના શું છે ગુજરાત માટે. તો આ જે પેટર્નોના વર્ડ આપણે સાંભળી રહ્યા છીએ એ બધા રીઝન છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગના વિશ્વ સ્તરે પોલ્યુશનનું લેવલ એટલું બધું વધી ગયું છે, પોપ્યુલેશન એટલું બધું વધી ગયું છે, અને એમાં આપણી નીચેની ત્રણેય બાજુ સમુદ્ર છે. એટલે સમુદ્રનું તાપમાન વધે એટલે ડેફિનેટલી એની અસર થવાની છે. એટલે એ બધા અંકલનો જે છે આપણી જે એકદમ આપણી જૂની શૈલી છે નક્ષત્રોની, એ ડેફિનેટલી એ સાચી પડે છે, એમાં હું કોઈ વસ્તુ કહેતો નથી. બટ એની સામે સાયન્સ પણ જોડાયેલું જ હશે, પણ અને અમે લોકો તો પણ સાયન્સની દ્રષ્ટિએ કહીશું, એટલે મને એ બધી વસ્તુની અંદર થોડોક વિશ્વાસ ઓછો આવે. બટ અમે જે હવામાનની દ્રષ્ટિએ જે રીતના કહીએ છીએ એ રીતના ડેફિનેટલી વસ્તુ સાચી પડતી હોય છે. ઓકે, આભાર ચિરાગભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ, જોડવા બદલ. તો ઓવરઓલ વિન વિન સિચ્યુએશન છે ખેડૂતો માટે પણ, સામાન્ય લોકો માટે પણ, કે તમને ચોમાસું પણ મસ્ત માણવા મળશે, ખેડૂતો માટે પણ સારી સિઝન છે. પણ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આપણા સત્તાધીશો છે હવે આપણને કેવું ચોમાસું માણવા દેશે એના પર નજર રહેશે. ને કુદરતનું જે ચક્ર છે, અનિયમિતતા છે, એના કારણે ઘણા બધા પડકાર રહેશે. પણ જો સાચી આગાહી મળે, સ્માર્ટ ખેતી ખેડૂતો કરે તો એ તમામ પડકારોનો સામનો પણ ખેડૂત આસાનીથી કરી શકશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.